ધોરણ 10 કયું પ્રકરણ છે? 13મું પ્રકરણ આપણું પર્યાવરણ. એના વિશેના આજે આપણે વાત કરવાની છે. અહીંયા ભલે શું લખ્યું છે 15મું, પણ છે કયું ચેપ્ટર? 13મું ચેપ્ટર છે. વિજ્ઞાનનું કયું ચેપ્ટર? 13મું, આપણું પર્યાવરણ. જે લોકોને ફક્ત પાસ જ થવું હોય વિજ્ઞાનમાં, કે સર મારે વિજ્ઞાનમાં ફક્ત પાસ જ થવું છે, તો આ ચેપ્ટર કર્યા વગર ઉદ્ધાર નથી. આ ચેપ્ટર વિજ્ઞાનની અંદર સમાજ વિજ્ઞાન જેવું હશે, વાર્તા જેવું ચેપ્ટર, અને મેક્સિમમ 7 પ્રશ્નોથી ચેપ્ટર પૂરું થઈ જાય છે. તો તમે 7 પ્રશ્નો કરી લો તો આખું ચેપ્ટર તમને આવડી જાય. 7 પ્રશ્નોમાં અમુક જોડિયા પ્રશ્નો હશે કે એક આવડશે તો બીજો આવડશે, ત્રીજો આવડશે તો ચોથો આવડશે. તો એ રીતે આ ચેપ્ટર છે. આ ચેપ્ટર છે કેટલા ગુણનું? તો આ ચેપ્ટર છે, ટોટલ ગુણ છે આ ચેપ્ટરના 10. કેટલા ગુણનું ચેપ્ટર છે? 10 ગુણનું ચેપ્ટર છે. તમને એટલું તો ખબર હશે કે આપણે વિજ્ઞાનમાં પાસ થવું હોય તો કેટલા માર્ક લાવવા જોઈએ બોર્ડમાં? 80 માંથી 26. 80 માંથી કેટલા લાવવાના? 26. તો આ ચેપ્ટર કરો 10 માર્કનું પાક્કું કમ્પ્લીટ, તો કેટલા રહે પછી? 16 માર્ક રહે. એટલે કહેવામાં આવે છે કે આ ચેપ્ટર વગર ઉદ્ધાર નથી. 10 માર્કમાંથી કેટલું પૂછાય છે એ ધ્યાનથી જોઈ લેજો. તો સેક્શન એ, સેક્શન બી અને સેક્શન ડી. સેક્શન એ માં 2 પ્રશ્નો આવશે, આમાં પણ 2 પ્રશ્નો આવશે, આમાં 1 પ્રશ્ન આવશે. ગુણ્યા આ 1 ગુણનું હોય તો કેટલા ગુણ મળે તમને? 2 ગુણ મળે. આ 2 ગુણનું હોય, ગુણાકાર કરો તો કેટલા ગુણ મળે? 4 ગુણ મળે. આ 4 ગુણનું હોય, ગુણાકાર કરો કેટલા મળે? 4. હવે સરવાળો કરી દો તો તમને ખબર પડી જશે કેટલા માર્કનું ચેપ્ટર છે. 10 માર્કનું ચેપ્ટર છે. અમે આટલા પ્રશ્નો કરવાના છે. ક્લિયર? ફિક્સ જ છે બોર્ડમાં કે આજ પૂછાવાનું છે, તો એ પ્રશ્નો કરવાના. સેક્શન ડી ની વાત કરું તો તમારે 7 પ્રશ્નો કરવા પડશે. કેટલા પ્રશ્નો કરવા પડશે? 7. આમાં ફક્ત અને ફક્ત 13 પ્રશ્નો કરવાના છે. ક્લિયર? તો ધ્યાનથી આપણે ઓબ્ઝર્વેશન કરીએ આની અંદર. તો સેક્શન બી માં કેટલા કરો? 13 પ્રશ્નો. સેક્શન ડી માં કેટલા કરો? 7 પ્રશ્નો. તો આ ચેપ્ટરમાં તમારે પૂરેપૂરા માર્ક મળે. સેક્શન એ તો સહેલું છે, કેમ કે જે ભણશો એ સેક્શન એ માં પૂછાય. હું તમને કહી દઈશ કે આ એમસીક્યુ પૂછાશે. ક્લિયર? તો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, જેમાં આપણે પહેલો પ્રશ્ન જોઈશું પર્યાવરણ. ઇમ્પોર્ટન્ટ નથી તો તમે સ્કીપ કરી શકો છો. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ નથી, પણ તો એકવાર આપણે નજર મારી. સજીવો જીવનમાં અને તેમના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિના પરિબળોના સરવાળાને પર્યાવરણ કહેવાય છે. બાહ્ય પરિસ્થિતિ, આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. કઈ પરિસ્થિતિ? બાહ્ય પરિસ્થિતિ. જેમ કે તાપમાન, તમે કંટ્રોલ કરી શકો તાપમાનને? તાપમાનને તમે કંટ્રોલ કરી શકતા નથી, એટલે કઈ પરિસ્થિતિ ગણાય? બાહ્ય પરિસ્થિતિને જ આપણે શું બોલીએ છીએ? પર્યાવરણ બોલીએ છીએ. બાહ્ય પરિસ્થિતિને શું કહેવાય? પર્યાવરણ. ક્લિયર? આગળ જોઈએ પર્યાવરણના વિવિધ ઘટકો. મોસ્ટ આઈએમપી છે આ લાઈન. પર્યાવરણના વિવિધ ઘટકો જૈવિક અને અજૈવિક, આંતર સંબંધિત અને એકબીજા પર આધારિત હોય છે. હવે અહીંયા તમારા માટે નવો શબ્દ કયો કે જેમાં ટપ્પો જ ના પડ્યો હોય? આંતર સંબંધિત. એક આ શબ્દ છે, આંતર સંબંધિતમાં ખબર નહીં પડતી. બીજું કયું? જૈવિક. અને એના પછી તો આ છે શું? જૈવિક એટલે કે સજીવ. જૈવિક એટલે શું? સજીવ. અજૈવિક એટલે નિર્જીવ, અથવા બીજું નામ છે ભૌતિક
ભૌતિક પર્યાવરણ. બીજું શું નામ છે? ભૌતિક પર્યાવરણ. ફરીથી જૈવિક ને શું બોલાય? સજીવ. આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, આ દરેક જગ્યાએ જોવા મળશે, ખૂણે ખાચડે આ શબ્દ આવશે, જૈવિક. તો જૈવિક એટલે શું? સજીવ. અજૈવિક એટલે શું? નિર્જીવ, જેમાં કોનો સમાવેશ થાય? ભૌતિક પર્યાવરણ. ચલો, સજીવની અંદર આપણે જો વાત કરવી હોય તો મુખ્ય કેટલા લોકો આવે? તો પહેલું કોણ આવે? વનસ્પતિ આવે. પહેલું કોણ આવે? વનસ્પતિ. બીજું કોણ આવે? પ્રાણીઓ આવે. જ્યારે ભૌતિક પર્યાવરણની વાત કરવી હોય તો કોણ આવે? હવા, પાણી, ભૂમિ, તાપમાન, પછી કોણ રહી ગયું? પ્રકાશ. આ બધું શું ગણાય? નિર્જીવ ગણાય. આ બંને વચ્ચે શું થાય છે? શું રહેલું છે? આંતર સંબંધિત છે. આ બંને કેવા છે? આંતર સંબંધિત. ઓકે, આગળ જઈએ. આથી આ ઘટકોને સમતુલન શું લખ્યું છે? સમતુલા, પર્યાવરણની સમતુલાને માટે જરૂરી છે. ઇમ્પોર્ટન્ટ નથી, ફક્ત એટલું યાદ રાખજો, આમાં આ બે શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. કયા બે? જૈવિક અને બીજું શું છે? અજૈવિક. જૈવિક એટલે શું? સજીવ. અને અજૈવિક એટલે શું? નિર્જીવ. આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. બીજું આમાંથી કંઈ પણ તૈયાર કરવાનું નથી, પૂછાશે નહીં. ક્લિયર? આગળ જઈએ. પૃથ્વી પર વિવિધ પ્રદેશો, આબોહવા, ભૂમિના પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાતા રહે છે. તેથી જુદા જુદા પ્રદેશોને પર્યાવરણ બદલાય છે. જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ શું થાય છે? બદલાતું રહે છે. પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિતના બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તેમના પર્યાવરણને અનુકૂલિત થાય છે. મોસ્ટ આઈએમપી લાઈન છે, પર્યાવરણને શું થાય છે? અનુકૂલિત થાય છે. જ્યાં જન્મે છે ને એ પ્રમાણે એ લોકો શું થાય છે? અનુકૂલિત થાય છે. મતલબ કે શોર્ટમાં એવું, દાખલા તરીકે તમે ઠંડા પ્રદેશમાં રહેતા હો, ન્યુઝીલેન્ડ છે, એવો વિસ્તાર જ્યાં કેવું છે? બહુ ઠંડી છે. ત્યાં આગળ આપણે જઈએ તો આપણે ના રહી શકીએ. રશિયા છે, ત્યાં આગળ આપણે જઈએ તો જલ્દી આપણને ફાવે નહીં. કેમ? તો અગર 24 કલાક બરફ પડતો હોય અને રશિયા વાળો કોઈ વિદ્યાર્થી છે એ અહીંયા ઇન્ડિયામાં આવતીને ફાવે? ના ફાવે. કેમ? કારણ કે એ શાના સાથે અનુકૂલિત નથી? પર્યાવરણ સાથે અનુકૂલિત નથી. આપણે ત્યાં જઈએ કેમ નહીં ફાવતું? કારણ કે રશિયામાં કેવી હોય? ઠંડી વધારે હોય તો આપણને ફાવતું નથી. જ્યારે રશિયા વાળાને અહીંયા આવે તો એને શું તકલીફ પડે? ગરમી વધારે લાગે. પણ આપણને તો ગરમી કેવી લાગે? નોર્મલ લાગે. તો એનો મિનિંગ થાય છે કોઈ પણ સજીવ જ્યાં જન્મશે ને, જ્યાં જન્મશે, જેવા પર્યાવરણમાં જન્મશે, એના એ પર્યાવરણથી શું થઈ જશે? અનુકૂલિત થઈ જશે. જ્યાં જન્મે કોઈ સજીવ ત્યાં આગળ એનું અનુકૂલિત થાય છે. પર્યાવરણ એક ઘટકમાંથી થતો પ્રતિકૂલન ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે. તો દાખલા તરીકે પર્યાવરણમાં સહેજ પણ ફેરફાર થાય ને તો એ સીધી કોને અસર કરશે? સીધી કોને અસર કરશે? સજીવને. આ લાઈન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે આપણે ભોગવી રહ્યા છે. અત્યારે તાપમાન જો 45 સેલ્સિયસ જેટલું જતું રહ્યું તો કેમ ગયું? પર્યાવરણમાં શું થયું? એ ફેરફાર થયો અને એ ફેરફાર કોને નડે છે? સજીવને નડે છે. ક્લિયર? આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. પહેલો ટોપિક. આ પ્રશ્ન 4 ગુણમાં પૂછાશે. ખાસ તૈયાર કરજો અને કાલે ટેસ્ટ આપવાનું છે. આ પ્રશ્ન નિવાસન તંત્ર. પ્રશ્ન શું છે? નિવાસન તંત્ર. એના વિશેની વાત કરવાની છે. 4 ગુણમાં પ્રશ્ન પૂછાશે. નિવાસન તંત્ર જુઓ તો લખી જ દેવાનું, ચાલુ કરી દેવાનું કે આ મુદ્દા હોય. પહેલું ટોપિક આની અંદર નિવાસન તંત્ર. બે વસ્તુ યાદ રાખો ટોટલ, કે એક છે શું? સજીવ. બીજું કોણ છે? ભૌતિક પર્યાવરણ. વચ્ચે શું થાય છે? હા, એને શું બોલાય? નિવાસન
તંત્ર, એને શું બોલાય? નિવાસન તંત્ર બોલાય. કેટલા મુદ્દા છે? ધ્યાનથી બોક્સ જુઓ. આમ તો 3 જ છે, 3 બોક્સ. પહેલું કોણ? સજીવ. બીજું કોણ? પર્યાવરણ. બંને વચ્ચે શું થાય છે? આંતરક્રિયા થાય છે. અને આનાથી જે બને છે એને શું બોલાય? નિવાસન તંત્ર. શબ્દમાં જ રહસ્ય છે. જ્યાં રહો છો એની વાત, જ્યાં રહો છો એની વાત. તો નિવાસન તંત્રની વ્યાખ્યા આવડે? કેટલી વસ્તુ લખવાની? સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચે થતી આંતરક્રિયાને શું બોલાય? નિવાસન તંત્ર. કેટલા શબ્દો? 3. પહેલું કયું? સજીવો. બીજું કયું? ભૌતિક પર્યાવરણ વચ્ચે થતી આંતરક્રિયાને શું બોલાય? આંતરક્રિયા એટલે તો ખબર પડી ગઈ ને, આધાર રાખવું. આંતરક્રિયા એટલે શું? આધાર રાખવું. આપણે કોના ઉપર આધારિત છીએ? પર્યાવરણ. પર્યાવરણ પણ કોના ઉપર આધારિત છે? આપણે ઉપર કઈ રીતે આધારિત? વૃક્ષો કાપો, ખબર પડી જાય કોણ કોના ઉપર આધારિત છે. આપણે કોના ઉપર આધારિત છે? પર્યાવરણ. પર્યાવરણ પણ કોના ઉપર આધારિત છે? આપણે. ખબર પડી ગઈ? એકદમ મસ્ત લાઈન છે. કોઈ ગોખવાની જરૂર આવી આમાં? એવું લાગતું હશે કે તમને કે એસએસ ભણતા હોઈએ, સમાજ વિજ્ઞાન. પહેલી લાઈન આવડી ગઈ. બીજી લાઈન, નિવાસન તંત્ર નાનું કે મોટું હોઈ શકે છે. સર કેવી રીતે નાનું મોટું? નિવાસન તંત્ર નાનું અને મોટું કેવી રીતે? દાખલા તરીકે હું તમને કહું માછલી ઘર. કોઈના ઘેર હશે ને માછલી ઘર? માછલી ઘર જેમાં માછલીઓ રહેતી હોય, આપણે પોતાનું બનાવેલું માછલી ઘર. એ નિવાસન તંત્ર કેટલું નાનું? એની જગ્યાએ હું એમ બોલું દરિયું, એ નિવાસન તંત્ર કેવું? મોટું. અને આપણા ઘરે છે માછલી ઘર, એ નિવાસન તંત્ર કેવું? બંને નિવાસન તંત્ર જ છે ભાઈ. દરિયો પણ શું છે? નિવાસ. આપણા ઘરે છે જે માછલી ઘર, એ પણ શું છે? ચલો બીજું એક ઉદાહરણ, ખેતર અને રણ. ખેતર કેવું? નાનું. અને રણ કેવું? થઈ ગયું નિવાસન તંત્ર નાનું કે મોટું હોઈ શકે છે. તો કેટલા મુદ્દા પૂરા થયા? એક મુદ્દો વ્યાખ્યાનો, બીજો મુદ્દો કયો? નિવાસન તંત્ર નાનું કે મોટું હોઈ શકે છે. ક્લિયર? આગળ જઈએ. નિવાસન તંત્રમાં સજીવો અને તેમના ભૌતિક પર્યાવરણ વચ્ચે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે. તે તો લખવાની જરૂર નથી, બીજી વાર આગળ. નીચેનું દરેક નિવાસન તંત્ર વિશિષ્ટ બંધારણ અને ચોક્કસ કાર્ય કરે છે. તો નિવાસન તંત્ર વિશિષ્ટ શાનું બનેલું હોય? બંધારણ. અને ચોક્કસ શું કરે છે? હા સર, કેવી રીતે? ઉદાહરણ તરીકે આપણે લઈએ રણ. તો રણમાં શું જોવા મળશે? રણનું કાર્ય શું શું જોવા મળશે? રણમાં ગરમ અથવા તો ગરમી જોવા મળે. શું જોવા મળે? તો રણમાં શું જોવા મળે? ગરમી. આ ખબર પડી ગઈ. તો રણનું પોતાનું વિશિષ્ટ બંધારણ છે કે નહીં? છે. તો આગળ ચોક્કસ કાર્ય શું? ગરમીનું. ક્લિયર? પર્વતવાળા પ્રદેશમાં જઈશું તો શું જોવા મળશે? ઠંડક જોવા મળે. તો પર્વતનું જે બંધારણ છે એ કેવું છે? વિશિષ્ટ છે ને. ચલો મને એમ કહો, પર્વતનું બંધારણ અને રણનું બંધારણ અલગ અલગ છે કે સરખું છે? અલગ અલગ જ છે. કાર્ય સરખું છે કે અલગ અલગ છે? અલગ અલગ જ છે. તો આ ખબર પડી ગઈ. મને જે લાગશે એ હું ટીક કરીશ કે આ મુદ્દો ખાસ લખજો. જો તમારે આ લખવું હોય તો લખી શકો છો ત્રીજા નંબરમાં કે નિવાસન તંત્રનું વિશિષ્ટ બંધારણ અને ચોક્કસ કાર્ય હોય છે. ક્લિયર? નિવાસન તંત્ર અન્ય નિવાસન તંત્ર સાથે શું થઈ જાય છે? ભળી જાય છે. એનો મીનિંગ શું સર? આ નિવાસન તંત્ર અન્ય નિવાસન તંત્ર સાથે કેવી રીતે ભળી જાય છે? સમજાવો. દાખલા તરીકે રણ છે. હવે એ રણના આપણે જંગલ બનાવવું હોય તો બને કે ના બને? આપણે જો બહુ કામ કરીએ તો રણ જંગલ બને કે ના બને? બને. ક્લિયર? અત્યારે આ કામ ચાલી રહ્યું છે ચાઇનામાં. ઓકે, કાલ પરમ દિવસે મેં એક ન્યૂઝમાં વાંચ્યા હતા કે ત્યાંનો એક નાગરિક છે એને એવોર્ડ પણ આપ્યો છે. ચાઇનાના જે હોય ને મોટા શું કહેવાય નેતાઓ, એમને એવોર્ડ આપ્યો છે. કારણ કે રણમાં એને શું બનાવી દીધું? એક જંગલ ઉગાડી દીધું. એટલે કે દરેક નિવાસી તંત્ર અન્ય નિવાસન તંત્ર સાથે શું થઈ જાય છે?
ભળી જાય છે તો એ લખો તો ચાલે, ના લખો તો પણ ચાલશે. તો આવડી ગયું આટલું વસ્તુ. મેં આમાં 3 મુદ્દાઓ જ યાદ રાખવાનું કીધા. પહેલું કયું? વ્યાખ્યા. બીજું કયું? નિવાસન તંત્ર નાનું કે મોટું હોઈ શકે. ત્રીજું કયું? વિશિષ્ટ બંધારણ હોય, ચોક્કસ કાર્ય કરે. 3 મુદ્દા જ યાદ રાખવાના છે. ક્લિયર? આગળ જઈએ. હવે આવે છે બગીચો. બગીચાને નિવાસન તંત્ર શા માટે ગણવામાં આવે છે? બગીચાને નિવાસન તંત્ર કેમ ગણીએ છીએ એના વિશેની વાત કરીશું. ચલો આગળ. અત્યારે એક પ્રશ્ન પૂરો થયો. સર તમે એમ કીધું હતું કે 4 ગુણમાં પૂછાય છે. પ્રશ્ન તો પૂરો થઈ ગયો. અમને તો 3-6 જ લાઈન દેખાય. સબર રાખો, હું તમને કહીશ કઈ રીતે બોર્ડમાં પૂછાય છે, પણ થોડું વેટ કરી લો. આ પ્રશ્ન પૂરો થઈ જાય પછી જો એને પછી મેઇન પ્રશ્ન આવવાનો છે. બગીચાને, આ પ્રશ્ન પહેલા સમજો શું કહે છે. બગીચો છે એને નિવાસન તંત્ર કેમ કહેવાય? ચલો મારે બોર્ડમાં થોડું પેપર ભારે બનાવવું છે તો બગીચાની જગ્યાએ હું શું પૂછી લઉં? શું પૂછી લઉં? માછલી ઘર. બગીચાની જગ્યાએ મારે જો પેપર થોડું ભારે બનાવવું છે તો હું શું પૂછી લઈશ? માછલી ઘર. તો જો આ ચેપ્ટર એવું છે કે તમારા વિચારો લખવાના છે. શું લખવાના છે? વિચારો. ઉદાહરણ તરીકે બગીચાની વાત કરીએ તો એક વિસ્તારમાં બધા સજીવો અને પર્યાવરણ, એટલે ઓકે ચલો સજીવ અહીંયા લખ્યું નથી. સજીવને શું કહેવાય? જૈવ ઘટક. ઓકે. પર્યાવરણને શું કહેવાય? જૈવિક ઘટકો. પરસ્પર થતી આંતરક્રિયાને શું કહેવાય? આ તો હાલ જ ચાલ્યું આપણે. યાદ આવે? 3 મેં બોક્સ દોર્યા હતા. પહેલું બોક્સ કયું? સજીવો. બીજું બોક્સ કયું? પર્યાવરણ. વચ્ચે થતી આંતરક્રિયાને શું કહેવાય? નિવાસન તંત્ર કહેવાય. તો પહેલું તો વ્યાખ્યા જ છે. હવે મને એમ કહો, બગીચામાં જૈવિક ઘટકો કયા હશે? બગીચામાં સજીવો કયું હશે? કોણ હશે? બોલો. વનસ્પતિ. હવે મને એમ કહો, માછલી ઘર પૂછે તમને. શું પૂછે? માછલી ઘર. તો એમાં પહેલા તો તમે નિવાસન તંત્રની વ્યાખ્યા લખવાના. મને એમ કહો, માછલી ઘરમાં સજીવ કોણ હશે? હા, તો ફરક શું થાય? અહીંયા બગીચો છે એની જગ્યાએ શું આવી જાય? માછલી ઘર. અને અહીંયા વનસ્પતિ છે એની જગ્યાએ શું આવી જાય? માછલી. ઉદાહરણ તરીકે વનસ્પતિઓ કઈ કઈ છે? સૂર્યમુખી વગેરે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ ને તો આના ટુકડા કર્યા છે. આનો એક ટુકડો એટલે કોણ? તો જૈવિક ઘટકો થઈ ગયા. દેખાય છે? આને અંદરના ટુકડા લીધા. ચલો એક થઈ ગયું. બીજું કયું જોવા મળે? પ્રાણીઓ જોવા મળે કે ના જોવા મળે? જોવા મળે. કયા કયા પ્રાણીઓ જોવા મળે બગીચામાં? તું મને કહો, પહેલી લાઈન આવડે કે ના આવડે? સાચું કહેજો. આ લાઈન તો આવડે જ બધાને. બીજી લાઈન પણ સહેલી છે કે ભાઈ બગીચામાં શું જોવા મળે? વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે. શોર્ટ. પછી વનસ્પતિ કઈ કઈ જોવા મળે છે એ લખવાની. પ્રાણીઓ કયા જોવા મળે છે એ લખવાનું. ચલો માછલી ઘરમાં તો એક જ હશે ને. માછલી ઘરમાં વનસ્પતિ ના ઉગે, એ તો તમે નકલી લગાવી હોય. તો માછલી ઘરમાં તો શું લખવાના કે માછલી ઘરમાં માછલી એ કયું ઘટક છે? જૈવિક ઘટક છે અથવા જૈવ ઘટક છે. તમે જૈવ ઘટક લખો, જૈવિક ઘટક લખો, બધું એક જ. અહીંયા શું લખ્યું છે? જૈવિક. અહીંયા શું લખ્યું છે મેં? જૈવ. બંને કેવું છે? એક જ છે. આગળ જઈએ. આ બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણી એકબીજા સાથે કેવું છે? સંકળાયેલું છે. તેમની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ કોના ઉપર આધારિત છે? અજૈવ. અજૈવ એટલે કોણ? પ્રકાશ, પછી પવન, પછી પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ વગેરે દ્વારા અસર પામે છે. કાન ખુલ્લા. હવે હું જે લાઈન બોલીશ એ ઇમ્પોર્ટન્ટ છે. જો પહેલી આ લાઈન તો લખવી ફરજિયાત છે. બીજી આ લાઈન લખવી ફરજિયાત છે. ત્રીજી આ લાઈન લખવી ફરજિયાત છે. તમે આ નહીં લખો ચાલી જશે. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે વનસ્પતિની વૃદ્ધિ. શાની વાત કરું છું? વૃદ્ધિ. વનસ્પતિનું શું? પ્રજનન. કોના ઉપર આધારિત છે?
પ્રકાશ, પવન. હવે મને એમ કહો, એક વનસ્પતિ શામાં ગણાય? જૈવમાં ગણાય. અને પવન, હવા એ શામાં ગણાય? અજૈવમાં ગણાય. બંનેની વાત થઈ ગઈ. તો વનસ્પતિની વૃદ્ધિ કોના ઉપર આધારિત છે? પર્યાવરણ ઉપર આધારિત છે. વનસ્પતિની વૃદ્ધિ કોના ઉપર આધારિત છે? ભૌતિક પર્યાવરણ ઉપર આધારિત છે. એની વાત થઈ ગઈ. બસ આથી બગીચાને શું ગણાય છે? નિવાસન તંત્ર ગણાય છે. એટલે કેટલા મુદ્દા થયા? 3 મુદ્દા લખવાના છે. આ તો તમારો પ્રશ્ન થઈ ગયો. આ તો શું થઈ ગયું? સાચું કહો. તમારે હવે માછલી ઘર પૂછાય તો પહેલા તો તમે માછલી લખવાના. ચલો, માછલીની વૃદ્ધિ કોના ઉપર આધારિત છે? થઈ ગયું, પ્રશ્ન પૂરો. એટલે માછલી પણ શામાં ગણાય? માછલી પણ શામાં ગણાય? એક નિવાસન તંત્ર છે. ઓકે, માછલી ઘર પણ શું છે? એક નિવાસન તંત્ર. આવડ્યું કે ના આવડ્યું? ચલો, પહેલો મુદ્દો વ્યાખ્યા. ચલો, વ્યાખ્યા શું? સજીવો અને ભૌતિક પર્યાવરણ એકબીજા સાથે આંતરક્રિયા કરીને શું બનાવે છે? નિવાસન તંત્ર બનાવે. બગીચામાં કોણ હોય? વનસ્પતિ અને પ્રાણીઓ આવેલા હોય. 2 મુદ્દા. ત્રીજો મુદ્દો, આ પ્રાણીઓ અને વનસ્પતિઓ કોના ઉપર આધારિત રાખે છે? વૃદ્ધિ, વિકાસ કોના ઉપર આધારિત રાખે છે? હવા, પાણી, ભૂમિ વગેરે ઉપર આધારિત હોય છે. આથી બગીચાને શું ગણાય? નિવાસન તંત્ર કહેવાય. માછલી ઘર તો શું બોલો? વ્યાખ્યા. માછલી ઘરમાં કોણ આવેલું છે? માછલી આવેલી છે. માછલીની વૃદ્ધિ, વિકાસ કોના ઉપર આધારિત છે? ખોરાક અને બીજું કયું? પાણી ઉપર આધારિત છે. આથી માછલી ઘરને પણ શું ગણાય? ચલો, હું ખેતર બોલું. ચલો, ખેતર એક નિવાસન તંત્ર છે. કોણ જાતે બોલશે? જાતે વિચારો, જવાબ શું આવે? ખેતર એક નિવાસન તંત્ર છે. પહેલા તો શું લખવાના? વ્યાખ્યા. બીજો મુદ્દો શું લખવાના? ખેતરોમાં શું આવેલું હોય? વનસ્પતિ આવેલી હોય. પછી નાના મોટા જીવજંતુ આવેલા હોય. ચલો, એક મુદ્દો પૂરો. ત્રીજો મુદ્દો, આ વનસ્પતિ અને આ નાના પ્રાણીઓ કોના પર આધારિત છે? ભૌતિક પર્યાવરણ. ઉદાહરણ તરીકે વૃદ્ધિ, વિકાસ શાના ઉપર આધારિત છે? પાણી, હવા. તેથી ખેતરને પણ શું ગણાય? તો આમ જોવા જઈએ તો આ ના જ રિપીટ થાય છે. અહીંયા મારે બગીચાની જગ્યાએ માછલી ઘર પૂછાય. માછલી ઘરની જગ્યાએ શું પૂછી લો? ખેતર પૂછી લો. ખેતરની જગ્યાએ દરિયો પૂછી લો. દરિયાની જગ્યાએ હું રણ પૂછી લઉં. તો તમને આવડે કે ના આવડે? કેટલા મુદ્દા લખવાના છે? 3. પહેલું વ્યાખ્યા, બીજું જૈવિક ઘટક, ત્રીજું અજૈવ ઘટક. ક્લિયર? આ છે 4 ગુણનો પ્રશ્ન. આ છે તમારો 4 ગુણનો પ્રશ્ન. આજનો છેલ્લો પ્રશ્ન જે તમારે કાલે લખવાનું છે. 4 ગુણમાં પૂછાશે. નિવાસન તંત્રના ઘટકો સમજાવો. ક્લિયર? આના કરતા થોડુંક હું અલગ ચલાવીશ. આ તો ચલાવીશ પણ થોડુંક આપણે એક્સ્ટ્રા અલગ લખીશું. નિવાસન તંત્રના મુખ્ય કેટલા ઘટકો છે? 2 ઘટકો છે. પહેલું કયું? અજૈવિક ઘટક. બીજું કયું? જૈવિક ઘટક. ચલો, અજૈવિકમાં કોણ આવે? નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે કોણ? તાપમાન, વરસાદ, ભેજ, હવા, ભૂમિ, પ્રકાશ, ખનિજ, દ્રવ્ય. સાચું કહેજો, આ ખબર હતી કે નથી ખબર? જૈવિક ઘટકો ખબર હતી? અજૈવિક ઘટકો ખબર હતી? ચલો, જૈવિક ઘટકોમાં કોણ આવે? બધા જ સજીવો. ઉદાહરણ તરીકે કોણ આવે રિયલમાં? ઉત્પાદક. આ શું છે? એટલે ઉત્પાદક એટલે કે આનું વનસ્પતિ કહેવાય. ઉત્પાદક એટલે કોણ? વનસ્પતિ. અને ઉપભોગી એટલે કોણ? બોલતાય નહીં, પ્રાણીઓ. બસ, એટલે તમને ગુમરાહ કરવા માટે એવા શબ્દો વાપર્યા છે. શું કરવા માટે? હા, ચલો, જૈવિક ઘટકોમાં કોણ કોણ આવે? પ્રાણીઓ, વનસ્પતિઓ આવે. ચલો, આવડી ગયું? આટલામાંથી તમે સાચું કહેજો કેટલી લાઈન બની ગઈ. સાચું કહેજો. 1, 2, 3 અને નીચે વાળી 4 લાઈન આવડે કે ના આવડે? ચલો, અજૈવિકમાં કોણ આવે? આવડી જાય? ઉદાહરણ.
ચલો જૈવિકમાં કોણ આવે? સજીવ. ઉદાહરણ આવડી જાય કે ના આવડી જાય? સહેલું છે ને. નિર્જીવ ઉદાહરણ, સજીવ ઉદાહરણ. ડન છે. હવે શાની વાત કરીશું? ઉત્પાદકની. હવે શાની વાત કરીશું? ઉત્પાદક. ઉત્પાદકને આપણે શું કહેતા હતા? કોને યાદ છે? ઉત્પાદકને શું કહેતા હતા આપણે? શું કહેતા હતા? વનસ્પતિ કહેતા હતા. ક્લિયર? તો આપણે વનસ્પતિ વિશે વાત કરવાની છે. સારું, તમને ધોરણ 9 માં મેં આ ચક્ર સમજાવ્યું હશે, તમને યાદ હતું? આવું એક ચક્ર સમજાવ્યું હતું ધોરણ 9 માં. જો તમને થોડુંક યાદ હોય તો કહેજો મને. પ્રાણીઓ ઉપર શું લખવાનું? પ્રાણીઓ. નીચે શું લખું? શું લખું? વનસ્પતિ. ચલો, વનસ્પતિને શું બોલાય? શું બોલાય? ઉત્પાદક. પ્રાણીઓને શું બોલાય? શું બોલાય? ઉપભોગી. આ શબ્દ યાદ રાખજો. આ શબ્દ યાદ રાખજો. પ્રાણીઓને શું બોલાય? ઉપભોગી. અને વનસ્પતિને શું બોલાય? ઉત્પાદક. સારું, જે પણ વસ્તુ આપણે બાળીએ અને કાળા કલરની થાય તેનું મિનિંગ શું? એમાં શું હશે? કાર્બન હશે. જે વસ્તુ બાળીએ અને બ્લેક કલરનું થઈ જાય શું હશે? કાર્બન. દાખલા તરીકે રોટલી ખાઈએ, સહેજ બળી જાય તો કયા કલરની થાય છે? કાળા કલરની. ચલો, કેળું થોડું સડી જાય તો કયા કલરનું થાય છે? કેમ સડ્યું? ગરમી વધારે હતી એટલે સડી ગયું. તો કેળું કાળા કલરનું થયું? યસ. ચામડી થઈ કાળા કલરની, બળે તો થાય. પછી રોટલી થાય કે ના થાય? થાય. હવે સમજજો. આપણે પ્રાણી ગોખવા નહીં, સમજવાનું છે ને, તો ધ્યાન આપજો. કાન ખુલ્લા. આપણે રોટલી ખાધી તો એનો મિનિંગ આપણે શું ખાઈએ છીએ? કાર્બન ખાઈએ છીએ. ચલો, કઈ રીતે ખબર પડી? કેમ કે રોટલી કાળી થતી હતી, એનો મિનિંગ રોટલીમાં શું હશે? કાર્બન હશે. ગ્લુકોઝ હશે. ગ્લુકોઝનું સૂત્ર ખબર? C6H12O6 એટલે કાર્બન છે જ. સમજો, ગોખશો તો નહીં આવડે વિજ્ઞાન. ચલો, આપણે રોટલી ખાધી. ચલો, રોટલીમાં શું છે? કાર્બન છે. ચલો, આપણે કાર્બન વાળું ખાધું અને સવારે જે નીકળશે એ કેવું હશે? અકાર્બનિક. એ કેવું હશે? તો હવે સમજો, આપણે શું ખાઈએ છીએ? આપણે શું ખાઈએ છીએ? કાર્બનિક પદાર્થનું શામાં રૂપાંતર કરીએ છીએ? કાર્બનિક પદાર્થનું શામાં રૂપાંતરિત કરે છે? અકાર્બનિક પદાર્થમાં શું કરીએ છીએ? રૂપાંતરણ કરીએ છીએ. શું કરીએ છીએ? રૂપાંતરણ. હવે મને એમ કહો, વનસ્પતિ શું ખાશે? વનસ્પતિ શું ખાધું? અકાર્બનિક. હવે વનસ્પતિ અકાર્બનિક ખાય છે. ઓકે, અકાર્બનિક નું શામાં રૂપાંતર કરે છે? શામાં રૂપાંતર કરે છે? કાર્બનિકમાં શું કરે છે? રૂપાંતરણ કરે છે. એનો મિનિંગ તમે ધ્યાનથી જો. અહીંયા શું આવ્યું? પ્રોડક્ટ શું બની? હા, કાર્બનિક કોને ખાધું? હા, અહીંયા શું પ્રોડક્ટ બની? એ કોને ખાધું? આ ચક્ર દેખાય છે. આપણે શું ખાધું? કાર્બન. સવારે શું નીકળ્યું? અકાર્બનિક. એ ખાતરમાં ઉપયોગ થાય કે ના થાય? એ ખાતર બને કે ના બને? તો એ કોને ખાધું? વનસ્પતિ. વનસ્પતિએ શામાં રૂપાંતર કર્યું પછી? કાર્બનિક. એ કોને ખાધું? તો અહીંયા આ ચક્ર જે બને છે, જેના આ આવડી ગયું એટલે સમજી લો કે આ ચેપ્ટર ઈઝી લાગશે. પ્રોડક્ટ શું નીકળી? વનસ્પતિએ પ્રોડક્ટ શું નીકાળી? કાર્બનિક. એ કોને ખાધું? હા, આપણે શું પ્રોડક્ટ નીકાળી? અકાર્બનિક. એ કોને ખાધું? વનસ્પતિ. તો હું તમને પ્રશ્ન પૂછું કે વનસ્પતિ શું ખાય છે? કાર્બન વાળું કે અકાર્બનિક? વેરી ગુડ. વનસ્પતિ શું ખાય છે? અકાર્બનિક. વનસ્પતિ શું ખાય છે? અકાર્બનિક. આપણે શું ખાઈએ છીએ? કાર્બનિક. ચલો, આટલું મગજમાં બેસ્યું. હવે વાક્ય વાંચે એટલે ખબર પડશે. આ સજીવોમાં સૌથી પહેલા શું ગ્રહણ કરશે? સૂર્યપ્રકાશ. આ શું લખ્યું છે? ક્લોરોફિલ એટલે શું? તો પણ હોય ને, પણ. શું બોલું છું? પણ. એ કયા કલરનું હોય? લીલા કલરનું. આ લીલો કલર કોના કારણે હોય છે? ક્લોરોફિલ. તો હું તમને એમ પૂછું કે સૂર્યપ્રકાશ વનસ્પતિ ગ્રહણ કરશે કે નહીં કરે? કરશે. તો કોના દ્વારા ગ્રહણ કરશે સૂર્યપ્રકાશ?
ક્લોરોફિલ એટલે કે કોના દ્વારા? પર્ણ દ્વારા. ફરીથી આપણે શાક રોટલી કોના દ્વારા ખાઈશું? હાથ દ્વારા. એ જ રીતે સૂર્યપ્રકાશ વનસ્પતિ ખોરાક તરીકે લેવાનું કે નહીં લેવાનું? એ કોના દ્વારા સૂર્યપ્રકાશ વનસ્પતિમાં જશે? તો પર્ણના. કોના કારણે? પર્ણ. અને પર્ણ કયા કલરનું હશે? લીલો. લીલો કલર કેમ છે? કેમ છે? ક્લોરોફિલના કારણે. તો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં વનસ્પતિએ કયો ખોરાક લીધો? વનસ્પતિએ કયો ખોરાક લીધો? અકાર્બનિક પદાર્થનું. શામાં રૂપાંતર કરે છે? શામાં રૂપાંતર કરે છે? કાર્બનિકમાં રૂપાંતરણ કરે છે. આવડી ગયું? તો વનસ્પતિએ શું ખાધું? શામાં રૂપાંતર કર્યું? કોના દ્વારા? બસ આટલું યાદ રાખો. કોના દ્વારા? સૂર્યપ્રકાશ દ્વારા. ખબર પડી ગઈ આટલું? આગળ જઈએ. ઉદાહરણ તરીકે કેટલાક પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયા વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલી વનસ્પતિ, એટલે અમુક બેક્ટેરિયા પણ એવા છે જે આવું કામ કરે છે, પણ મોસ્ટ ઓફ કોણ કરશે એવું કામ? લીલી વનસ્પતિ. ચલો, ઉત્પાદકમાં કેટલા મુદ્દા લખ્યા? 2. આગળ કેટલા મુદ્દા બની ગયા હતા? 4. આમાં કેટલા લખ્યા? 2. ઉત્પાદકમાં કે ભાઈ ખોરાક કેવી રીતે બને છે? અકાર્બનિક ખાય છે, કાર્બનિક આપે છે. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ. હવે કોણ આવ્યું? ઉપભોગી. ઉપભોગી એટલે કોણ? ચલો, જે ના આવડે હાથ ઉપર કરજો. પ્રાણી શું ખાશે? પ્રાણી શું ખાશે? કાર્બનિક. અને શું બહાર નીકાળશે? બસ આ જો મગજમાં હોય તો તમને આ પ્રશ્ન મજા આવશે ભણવાની. ચલો, આમાં જે સજીવો ઉત્પાદક કોના દ્વારા? ઉત્પાદક દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય છે. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. આ લાઈન મોસ્ટ આઈએમપી છે. સમજજો સમજજો સમજજો, નહીં તો કોઈ ટપ્પો પડશે નહીં. અહીંયા શું લખ્યું મેં? અહીંયા શું લખ્યું? ઉત્પાદક. ઉત્પાદક એટલે શું? વનસ્પતિ. ઓકે. ખોરાક એ તો ખબર જ છે, પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે આધારિત છે. ઉદાહરણ તરીકે ગાય વનસ્પતિ જ ખાવાની. ગાયનો શિકાર કોણ કરશે? વાઘ, શેર. સમજો, આપણે એક વસ્તુ સમજવાની છે. તો હવે મને કહો, ગાયના જિંદા રહેવું હોય તે કોના ઉપર આધારિત રાખે? વનસ્પતિ ઉપર. અને સિંહના જિંદા રહેવું હોય એ કોના ઉપર આધારિત હોય? ગાય ઉપર. સમજો, શબ્દ ઉપર ફોકસ રાખજો. એનો મિનિંગ આમ જોવા જઈએ તો સિંહ પણ કોના ઉપર આધારિત છે? વનસ્પતિ ઉપર. જો વનસ્પતિ હશે તો કોણ હશે? ગાય. તો સિંહ બે વસ્તુથી, ગાય અને વનસ્પતિ. અને ગાય કોના ઉપર આધારિત છે? ફક્ત. તો એનો મિનિંગ થાય કે કોઈ પણ સજીવ હોય, દુનિયાનો કોઈ પણ સજીવ પકડો. હું શું બોલું છું? આખી દુનિયાનો કોઈ પણ સજીવ બોલો, એ કાં તો પ્રત્યક્ષ કાં તો પરોક્ષ. પ્રત્યક્ષ એટલે કે ગાય અને વનસ્પતિ. આ શું ગણાય? પ્રત્યક્ષ. પરોક્ષ એટલે સિંહ અને વનસ્પતિ. કોઈ લેવા દેવા નહીં ને, પણ વચ્ચે કોણ છે? આનું શું બોલાય? પરોક્ષ. આમ તો નિર્ભર કહેવાય કે ના કહેવાય? ભલે ખાતું નહીં, પનીરનું શાક ખાતું નહીં, પણ છે કોનો ઉપર નિર્ભર? એ પણ વનસ્પતિ હશે તો કોણ હશે? તો આ શું બોલાય? આ ચેન છે, આવી ચેન. આ ચેન ને શું બોલાય? અને આ ચેન ને શું બોલાય? પ્રત્યક્ષ બોલાય. પ્રત્યક્ષ એટલે ખબર પડી? સીધો સંબંધ. પ્રત્યક્ષ એટલે કયો? સીધો સંબંધ. પરોક્ષ એટલે કાકાના, મામાના, છોકરાના, ભાણિયાનું લગ્ન છે. આને શું બોલાય? પરોક્ષ બોલાય. કાકાનું લગ્ન છે. આને શું બોલાય? પ્રત્યક્ષ. પેલું કેટલું લાંબુ જાય. ઓકે, આવું તારક મહેતામાં જોયું હશે. દયા બોલતી હોય, એ લાંબુ લાંબુ બોલતી હોય. પરોક્ષ. ચલો, આ ખબર પડી ગઈ. પોપટલાલનું લગ્ન એ કયું ગણાય? પ્રત્યક્ષ બોલાય. એ રીતનું. ચલો, આ ખબર પડી ને? આગળ જવા દો. ઓકે સર, આ ખબર પડી કે ભાઈ વનસ્પતિ જે છે, ઉત્પાદક એટલે કોણ? વનસ્પતિ આખા દુનિયાના બધા સજીવો કાં તો પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે શું રહે છે? આધારિત હોય છે. તો મેન કોણ છે આપણા માટે? તો
વનસ્પતિ. જો દુનિયામાં વનસ્પતિ જ ના હોય ને તો એક પણ સજીવ જીવતું રહે નહીં. આગળ જોઈએ, ક્લોરોફિલ વિહીન વિષમપોષી સજીવો. ઉદાહરણ તરીકે ક્લોરોફિલ આ લખવાની જરૂર નથી, પણ આગળ જઈએ. આમાં ઉપભોગીના પ્રકાર આપેલા છે. પહેલું કયું? તૃણાહારી. બીજું કયું? માંસાહારી. ત્રીજું કયું? સર્વાહારી. ચોથું પરોપજીવી. ચલો, તૃણાહારી એટલે શું? જે શું ખાતું હોય ખોરાક તરીકે? વનસ્પતિ. ઉદાહરણ તરીકે કોણ આવે? ગાય આવે, હરણ આવે. ચલો આવડે? ચલો પછી કોણ આવે? માંસાહારી. જે કોનું ભક્ષણ કરતું હોય? ખોરાક તરીકે શું ખાતું હોય? પ્રાણી ખાતું હોય. ઉદાહરણ તરીકે કોણ આવશે? આમાં બહુ ડીપમાં લખ્યું પણ તમારે લખી દેવા. ઉદાહરણ તરીકે શું લખવાનું? સિંહ. ઉદાહરણ તરીકે શું લખવાનું? સિંહ. દીપડો. જે લખવું એ લખાય. સર્વાહારી. જે શું ખાતું હોય? વનસ્પતિ એ ખાતું હોય, પ્રાણી એ ખાતું હોય. ઉદાહરણ તરીકે કોણ? મનુષ્ય અને વંદો. મનુષ્ય ને ખબર પડી ગઈ. ચલો, પહેલું કયું? તૃણાહારી, જે વનસ્પતિ. બીજું કયું? માંસાહારી, જે માંસ ખાય. ત્રીજું કયું? સર્વાહારી. સર્વાહારી, જે વનસ્પતિ એ ખાય અને પ્રાણી પણ ખાય. આગળ જોઈએ, પરોપજીવી. શબ્દ કયો છે? પરોપજીવી. તેઓ યજમાનના સજીવોમાંથી પ્રવાહી પોષક દ્રવ્યનું સીધું શોષણ કરે છે. યજમાન એટલે કે આપણામાંથી એ પ્રવાહીનું શું કરશે? સીધું શોષણ કરે છે. ઉદાહરણ તરીકે કયું? પ્લાઝ્મોડિયમ, પછી યકૃત કૃમિ, અમર વેલ. અને ચોથા નંબરમાં કોણ આવે છે? વિઘટક. હવે જો આમાં તમને જો આ પરોપજીવી યાદ ના રહે ને ચાલી જશે. શું બોલું છું? આ પરોપજીવી યાદ રહેતું તો રહેવા દો. આ ત્રણ તો યાદ રહે કે? તૃણાહારી, માંસાહારી. આ નહીં યાદ રહે તો ચાલી જશે. પછી એક આ યાદ રાખજો. આ એટલું ઇમ્પોર્ટન્ટ છે યાર. આ ખરેખર તમારે સેલ્યુટ મારવું જોઈએ. શું નામ છે? વિઘટકો. બોર્ડમાં એક એમસીક્યુ પૂછાઈ ગયું કે કુદરતી સફાઈ કામદારોનું નામ જણાવો. કુદરતી સફાઈ કામદારો નું નામ જણાવો. તો નામ શું આવે? શું આવે? વિઘટકો. સર કેવી રીતે? ઉદાહરણ તરીકે આપણે કેળું નાખ્યું કોઈક જગ્યાએ, એવી જગ્યાએ જ્યાં આગળ કોઈ આવતું નથી, એવી જગ્યાએ કેળું નાખ્યું. 7 દિવસ પછી જોજો કેળું શું થઈ ગયું હોય? માટી બની ગયું હોય. કેળાની જે છાલ છે એ શામાં ફેરવાઈ ગયું હોય? માટી બની. ચલો, કોઈ કાગળ છે, કાગળ, એને તમે દાટી નાખજો જમીનમાં. કાં તો બહાર જાઓ, મને ડિસ્ટર્બ ના કરો. ઓકે, કાગળને તમે જમીનમાં દાટી નાખ્યું. 7 દિવસ પછી જોજો કાગળ શું બની ગયું હોય? માટી. કેળું તો બહાર નાખ્યું હતું કા? હવે કેળું બહાર નાખ્યું, તમે 7 દિવસ પછી જોવા આવ્યા તો એ શું બની ગઈ? માટી. કેમ? એના ઉપર શું આયા છે? નાના નાના બેક્ટેરિયા. અને બેક્ટેરિયા શામાં લઈ ગયા? એને જમીનમાં લઈ ગયા. એ જે બેક્ટેરિયા હતા નાના નાના, એને શું બોલાય? એને શું બોલાય? અને એ કોને બનાવ્યા છે? કુદરતે બનાવ્યા છે. અને પાછા કેવા છે? સફાઈ કામદારો. કોઈ પૈસા લેતા નથી. જસ્ટ કહું છું, જસ્ટ. દાખલા કે કોઈ પણ મરેલું કે કોઈ પણ કૂતરું પડ્યું છે, તમે 1 મહિના પછી જોજો કમ્પ્લીટ સાફ થઈ ગયું. કેમ? પેલા નાના નાના બેક્ટેરિયા હતા એ બધા ક્યાં લઈ ગયા? એને શું બનાવી દીધું? માટી બનાવી દીધું. એનો મીનિંગ થાય કે કુદરતી સફાઈ કામદારો નામ શું છે? વિઘટકો. કોઈ પણ પૈસો લેતા નથી. સરકાર જોડેથી પૈસો લેતા નથી. ભાઈ મને પૈસા આલો, હેડો તમારે સાફ સફાઈ કરી દીધી 7 દાડા. હા, કામ કેવું એમનું? ધીમું. હા, 7 દાડા લાગે. એ બધું સાફ થવામાં કેટલું દાડા થાય? 7-15 દાડા પણ થાય. પરંતુ એ કેવા છે? કુદરતી સફાઈ કામદાર. ઓકે, હવે મને એમ કહો, આ પ્રાણી જ છે ને એક પ્રકારનું, હા કે ના? ઓકે, તો એ શામાંથી શામાં રૂપાંતર કરશે? મને એમ કહો. હા, કાર્બનિક નું શામાં રૂપાંતર કરશે? અકાર્બનિકમાં રૂપાંતર કરે છે. ભાઈ પ્રાણી છે કે નહીં? પાપડા. તો શું ખાશે? સારું, મને એમ કહો, કેળું ખાધું તો કેળું બ્લેક પડે કે ના પડે? ચલો, કૂતરું એની ચામડી બ્લેક પડે કે ના પડે?
તો કૂતરાની પણ ચામડી કેવી છે? કાર્બન. આપણી એ ચામડી કેવી છે? કાર્બન વાળી. એટલે ખાશે શું? હા, અને નીકાળશે શું? હા, ઉદાહરણ તરીકે કોણ આવે? બેક્ટેરિયાને. ચલો આટલું યાદ રહે કે ના યાદ રહે? સાચું કહેજો. કમ્પ્લીટ ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે આમાં? કોઈ કન્ફ્યુઝન? ડન છે આ 100%? ઓકે, આગળ જઈએ હવે. આહાર શૃંખલા. એ પહેલા આપણે આ પ્રશ્ન સમજી લઈએ કે હવે આના સર અમારે 4 ગુણમાં પૂછાય તો અમારે શું લખવાનું? તો ધ્યાન આપજો. જો 4 ગુણમાં પૂછાય તો તમારે કઈ રીતે લખવાનું છે? સૌથી પહેલા મુદ્દો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે નિવાસન તંત્ર ઉપર ટૂંકનો જ લખો. શું પૂછે? નિવાસન તંત્ર પર શું લખો? કાલે આનો ટેસ્ટ આપવાનો છે તો ખાસ ધ્યાન આપી દેજો, હાલ ના આવડી જશે. ચલો સૌથી પહેલા વ્યાખ્યા જેને આવડતી હાથ ઉપર કરે. નિવાસન તંત્રની વ્યાખ્યા જેને આવડતી હાથ ઉપર કરે. 3 મુદ્દા જ બોલવાના છે. જેને આવડે હાથ ઉપર. સર મને આવડે છે. 2 વસ્તુ બોલવાની અને વચ્ચે બોલો. કોને આવડે છે? રણવીર બોલ. કનક ટ્રાય કરે. જૈવ ઘટકો પછી ઓકે, જૈવ ઘટકોમાં શું લખું? સજીવો. અને બીજું શું લખું? અજૈવ ઘટકો. એટલે કોણ લખું? નિર્જીવો. પણ સૌથી સારું શબ્દ કયું? હા, ભૌતિક પર્યાવરણ. વચ્ચે થતી આંતર ક્રિયાને શું કહેવાય? ક્રિયાને શું કહેવાય છે? નિવાસન તંત્ર રચાય છે. ક્રિયાથી અથવા તો અહીંયા લખી દઉં છું, આંતર ક્રિયાથી નિવાસન તંત્ર બને છે. નિવાસન તંત્ર બને છે. ઓકે, ચલો આમ જ એક મુદ્દો તો આવી ગયો છે. કયો? જૈવ ઘટક. લખીશું બીજો મુદ્દો. નિવાસન તંત્રના 2 ઘટકો છે. નિવાસન તંત્રના કેટલા ઘટકો છે? કેટલા ઘટકો છે? 2 ઘટકો છે. કયા 2 ઘટકો? નામ આપો. પહેલું કયું? જૈવ ઘટકો. બીજું કયું? અજૈવ ઘટકો. ચલો જૈવ ઘટકોના 2 મુદ્દા આવડે કે ના આવડે? આવડે, પણ એને છેલ્લે લખીશું. જૈવ ઘટક લાંબુ છે ને, એને છેલ્લે લખીશું. આપણે પહેલો કઈ લખીશું? અજૈવ ઘટક. ચલો અજૈવ ઘટક. તમારી ઈચ્છા હોય ને તો મને આપણે પેલું જ લખી દઈએ, પાછું તમને એવું થાય. ચલો જૈવ ઘટક. ચલો 2 મુદ્દા બોલો જૈવ ઘટકો. 2 મુદ્દા બોલો જૈવ ઘટક. પહેલું, કોનો સમાવેશ થાય છે? સજીવોનો સમાવેશ થાય. ઉદાહરણ તરીકે પ્રાણી અને કોણ? વનસ્પતિ. ચલો બીજું ઘટક કયું? અજૈવ ઘટક. અજૈવ ઘટકમાં કોનો સમાવેશ થાય? અહીંયા કોણ હતો? સજીવો. અહીંયા કોણ આવે? નિર્જીવ. એટલે કે કોણ? ભૌતિક પર્યાવરણ નો શું થાય છે? સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે કોણ? ઉદાહરણ તરીકે હવા, પાણી, ભૂમિ, પ્રકાશ વગેરે. ઓકે, હવે આપણે ડિટેલમાં વાત કરીશું. આમ જોવા જઈએ તો કેટલા મુદ્દા છે? હજી તો 4 જ થયા છે. હજી આપણે આગળ જઈએ. હવે કયો મુદ્દો આવે? આપણે ડિટેલમાં વાત કરીશું. શામાં વાત કરીશું? ડિટેલમાં. તો હવે જુઓ 5મો મુદ્દો. એમાં આપણે હેડિંગ શું આપ્યું?
ઉત્પાદક અને ઉપભોગી એટલે કે જૈવ ઘટકોની વાત કરીશું. શાની વાત કરીશું? જૈવ ઘટકોની બહુ ડિટેલમાં વાત કરીશું. આ તો અહીં જો અજૈવ ઘટકો તો બે જ મુદ્દા છે. કેટલા મુદ્દા? હા, જૈવ ઘટકોના કેટલા પ્રકાર છે? બે પ્રકાર. કયું? પ્રાણી અને વનસ્પતિ. ચલો હવે ધ્યાન આપજો. ધ્યાન આપજો. આ તમે ત્રિકોણ દોરશો તો ઇમ્પ્રેશન સારી પડશે. આવું ત્રિકોણ દોરશો તો પહેલું શું લખું છું નીચે? ઉત્પાદક. બીજું શું લખું છું? ઉપભોગી. ચલો ઉત્પાદકને શું બોલાય? વનસ્પતિ. ઉપભોગીને શું બોલાય? પ્રાણી. ચલો ડન. પ્રાણીઓના કેટલા પ્રકાર બતાવી દેવાના? કેટલા પ્રકાર બતાવી દેવાના? પહેલું કયું? તૃણાહારી. બીજું માંસાહારી. ત્રીજું સર્વહારી. ચોથું વિઘટક. વિઘટકો. હવે સમજો. આમ જ પરોપજીવી લખી શકો છો. આમ જ હું મુદ્દા લખી દઉં છું. ચલો તૃણાહારી એટલે કોણ? તૃણાહારી એટલે કોણ? જે વનસ્પતિને ખોરાક તરીકે ગ્રહણ કરે. ખોરાકમાં લે. ચલો આમાં શું આવે? જે પ્રાણીઓને ખોરાક તરીકે લે. ચલો આમાં કોણ આવે? જે વનસ્પતિ અને કોણ? પ્રાણીઓને શામાં લે? ખોરાક તરીકે લે. ઓકે, આની વાત અલગ કહીશું. આનો પહેલો મુદ્દો શું લખીશું? કુદરતી કેવા છે? કુદરતી કેવા છે? સફાઈ કામદારો. ચલો કેવાના ઉદાહરણ તરીકે કોણ આવે? ફૂગ, બેક્ટેરિયા. ચલો હજી શું બનાવશે અને શું કરી રીતે ખોરાક શું કરે છે? કાર્બનિક નું શામાં? કાર્બનિક પદાર્થને શામાં રૂપાંતર કરે છે? અકાર્બનિકમાં શું કરે છે? રૂપાંતરણ કરે છે. ડન છે. ચલો ઉત્પાદક. ઉત્પાદક એટલે કોણ? વનસ્પતિ. હવે આપણે વનસ્પતિની વાત કરીશું. ચલો વનસ્પતિ ખોરાક તરીકે શું લેશે? સૂર્યપ્રકાશ દ્વારા. ખોરાકમાં શું લે છે વનસ્પતિ? યાદ કરો. કાર્બનિક કે અકાર્બનિક? હા, તો સૂર્યપ્રકાશ દ્વારા અકાર્બનિક નું શામાં રૂપાંતર કરે છે? કાર્બનિકમાં રૂપાંતરણ કરે છે. કોઈએ મારા જેમ લખ્યું છે ને તો જોઈ લેજો. મારા જેમ નહીં લખવાનું. આ તો લખાઈ ગયું. પછી આના ટુકડા કરી દેવાના અલગ અલગ. આના આ રીતે લખવાનું વનસ્પતિના સમજાવવા માટે. કોઈ આવું કર્યું ને જોઈ લેજો. આગળ જઈએ. હવે નિવાસ. આ પૂરું થયું. છઠ્ઠો મુદ્દો નિવાસન તંત્ર નાનું કે મોટું હોઈ શકે. નિવાસન તંત્ર નાનું કે મોટું હોઈ શકે. ક્લિયર? બીજું સાતમો મુદ્દો જગ્યા નથી. પાછળ લખું. જગ્યા નથી. પાછળ લખું. છેલ્લા બે મુદ્દા છે. ચલો ધ્યાન આપજો. નિવાસન તંત્રના બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર. પહેલું છે કુદરતી નિવાસન તંત્ર. પહેલું કયું છે? કુદરતી નિવાસન તંત્ર. બીજું કયું છે? કૃત્રિમ નિવાસન તંત્ર. કુદરતીમાં કોણ આવે? રણ, દરિયો વગેરે. ચલો કૃત્રિમમાં કોણ આવે? માછલી ઘર, બગીચો
અને ખેતર. ઓકે, આ બે મુદ્દા એક્સ્ટ્રા લખાય. આ બે મુદ્દા કેવા લખાયા? એક્સ્ટ્રા. ચલો, આ ખબર પડી ગઈ બધાને? 100% ડન છે. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. કાલે ટેસ્ટ છે.